નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। હાલ મોટા સમાચાર સામે આવ્યા। અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીને લઈને સાબરમતી નદીની સાફ સફાઈ હવે કરવામાં આવશે। નદી ખાલી કરવા માટેની માહિતી સામે આવી। પ્રદૂષિત નદીને સફાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સત્તાધીશોએ કર્યો છે સાફ સફાઈ અભિયાન શરૂ। તેના માટે 12 મેથી 5 જૂન 2025 સુધી આ સફાઈની કામગીરી ચાલશે। નદીના મોટા હિસ્સામાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે। આજથી 5 જૂન સુધી વાસણા બેરેજના દરવાજાનું પણ સમારકામ કરવામાં આવશે। બેરેજના ઉપરવાસમાં માટીની રેમ્પની પણ કામગીરી કરવામાં આવશે। તો મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવ્યા છે। અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીની સાફ સફાઈ કરવામાં આવશે। અગાઉ 2019માં સાફ સફાઈ કરવામાં આવી હતી, એટલે કે 6 વર્ષ પછી હવે સાબરમતી નદીની સાફ સફાઈ કરવામાં આવશે। તો સાથે જ વાસણા બેરેજના ગેટ પણ રિપેર કરવામાં આવશે। અગાઉ 2019માં સાફ સફાઈ કરવામાં આવી હતી। 12 મેથી 5 જૂન સુધી હવે કામગીરી ચાલશે। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, 6 વર્ષ પછી ફરી એકવાર નિર્ણય લેવામાં આવ્યો સાબરમતી નદીની સાફ સફાઈને લઈને, શું વધુ માહિતી? બિલકુલ લવલી, વાત કરીએ તો આપણે જે પ્રકારનું હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આ વખતે વરસાદ જે છે તે સારો રહેશે ને આ વખતે વહેલો જે વરસાદ જે છે તે પડવાનો છે। ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જ્યારે અમદાવાદમાં વરસાદ જ્યારે પડશે ત્યારે આ નદીમાં પાણી છોડવામાં આવશે ત્યારે કોઈ પણ પ્રકારની પાણી જે છે તે શહેરમાં ના પ્રવેશે તે માટે સફાઈ અભિયાન જે છે તેની શરૂઆત કરવામાં આવી છે। સાબરમતી નદીની જો આપણે વાત કરીએ તો તે સૌથી પ્રદૂષિત નદીઓ પૈકીની એક આ નદી આપણી સાબરમતી નદી છે, જેને અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંપૂર્ણ ખાલી કરીને સફાઈ કરવાનો નિર્દેશ જે છે તે જારી કરવામાં આવ્યો છે। અને જેના પગલે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ પાણી જે છે તે ઓછું કરવામાં આવ્યું છે અને તેને લઈને તંત્ર દ્વારા હવે સફાઈ કરવાની શરૂઆત જે છે તે કરવામાં આવશે। પરંતુ મહત્વની બાબત એ છે કે અત્યારે આઈએમસીના કોઈપણ સત્તાધીશો કે કોઈપણ પ્રકારના તેમના કામ કરનારા લોકો જે છે તે હાલ જોવા નથી મળી રહ્યા, પરંતુ જે સફાઈ કરતાઓ છે તે લોકો, જે કચરો વીણવાનું કામ કરતા હોય છે તે લોકો અત્યારે મોટી સંખ્યામાં સાબરમતી નદીમાં જોવા મળી રહ્યા છે। પોતાના જીવના જોખમે તે લોકો કંઈક શોધખોળ કરી રહ્યા હોય તે પ્રકારનું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે પ્રાથમિક રીતે। સાથે સાથે મહત્વનું કહી શકાય કે આ લોકોને રોકવા માટે કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ જે છે તે અહીં નથી જોવા મળી રહ્યો। સાથે સાથે કહી શકાય કે પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર પણ ક્યાંક સવાલ થઈ રહ્યા છે, કેમ કે જે પ્રકારનું અત્યારે હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જે છે તે સાબરમતી નદીમાં અત્યારે કચરો વીણવાનું કામ કરી રહ્યા છે અને કોઈ જો મોટી દુર્ઘટના ઘટે તો આની પાછળ જવાબદાર કોણ છે તે એક મોટો સવાલ છે। સાથે કહેવામાં આવે તો અહીંથી 100 મીટરના અંતરમાં જ પોલીસ ચોકી જે છે, પણ પોલીસના કોઈ જવાનો જે છે તે નથી જોવા મળી રહ્યા। હું મારા સહયોગી કેમેરામેનને કહીશ કે સીધા દ્રશ્યો બતાવશે। આપ જોઈ રહ્યા છો કે નાના બાળકોથી લઈને મોટા લોકો, તમામ લોકો જે છે તે અત્યારે હાલ નદીમાં કંઈક શોધી રહ્યા છે આ કચરપટ્ટીમાં। અને એક મહત્વની વાત કહેવા માંગીશ કે આ શોધખોળમાં એક બિનવારસી હાલતમાં તલવાર જે છે તે મળી છે। હું પેલા બેનને કહીશ, પેલી તલવાર બતાવો તો, આ કચરા વીણતા બતાવો, પેલી તલવાર ઊંચી કરીને બતાવો બેન। અરે બતાવો બેન, કોની છે જેન્યુઅની? આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ બેનના હાથમાં જે છે આ તલવાર જે છે જોઈ શકો છો કે આ બિનવારસી હાલતમાં આ પ્રકારની, એટલે કહી શકાય કે આ એક હથિયાર જે છે તે અત્યારે હાલ મળ્યું છે। સાથે મોટી સંખ્યામાં અત્યારે હાલ આ નદીની પટની અંદર આ કચરું વીણનારા લોકો જે છે તે અત્યારે જોવા મળ્યા છે અને અલગ અલગ કંઈક શોધી રહ્યા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। સૌથી મોટો સવાલ એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ઘોર બેદરકારી જોવા મળે છે। જો આ લોકોને કંઈ થાય છે કે કોઈ મોટી હોનારત સર્જાય તો આની પાછળ જવાબદાર કોણ? આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કેટલું પ્રદૂષિત આ પાણી જે છે અને આ લોકો જે છે તે આ પાણીમાં ઉતરીને કંઈ શોધી રહ્યા છે, એટલે કે તેમના જીવના જોખમે આ લોકો કંઈક મેળવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળ્યા છે। આ એક જ જગ્યા નહીં, પરંતુ આખા સાબરમતી નદીના પટમાં આ પ્રકારના દ્રશ્યો તમને ઠેર ઠેર બ્રિજના નીચે જે છે અને નદીમાં જોવા મળશે। આ લોકો જે છે તે પોતાના આજીવિકા માટે આ પ્રકારનું અત્યારે હાલ શોધખોળ કરી રહ્યા છે, પરંતુ તેમના જીવના જોખમે, એટલે કહી શકાય કે અત્યારે નાના બાળકોથી લઈને તમામ લોકો જે છે તે આ ગંદા પાણીમાં જોવા મળ્યા છે। સૌથી પ્રદૂષિત પાણી, એટલે કહી શકાય કે આપણા દેશની જો વાત કરીએ તો 13 સૌથી પ્રદૂષિત પાણી એક અહેવાલ આવ્યો હતો, તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે 13 પ્રદૂષિત નદીઓ જે છે તેમાંની એક આ નદી જે છે। સીધા દૂરદ્રશ્ય હું મારા સહયોગીને બતાવવા માંગીશ કે જે પ્રકારે ગટરના પાણી જે છે તે પણ આ નદીમાં છોડવામાં આવતા હોય છે, ત્યારે એક સવાલ થઈ રહ્યો છે કે અહીં એક પણ સિક્યુરિટી ગાર્ડ જે છે તે નથી મૂકવામાં આવ્યો।
વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, ફક્ત વિકાસ ખાલી કાગળ ઉપર જ હોય તે પ્રમાણે લાગી રહ્યું છે, કેમ કે કરોડો રૂપિયાના ખર્ચે આ રિવરફ્રન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે ડેવલપ કરવામાં આવ્યું છે, પરંતુ જ્યારે નદીની તમે પટ જોશો, તમે નદીમાં જોશો ત્યારે તમને સાચી હકીકત શું છે તે તમને જાણવા મળશે. એટલે લવલી અહીં પોલીસની ગાડી અત્યારે હાલ તો જોવા નથી મળી, પરંતુ આવે છે ફક્ત પેટ્રોલિંગ કરીને, એટલે ખાલી તેમને બતાવવા પૂરતી જ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કેમ કે તે લોકોને જરા બી જોવાનો ટાઈમ નથી કે અત્યારે હાલ નદીના પટમાં આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો આ નદીના પટમાં ઉતર્યા છે, પોતાના જીવના જોખમે અત્યારે અંદર કંઈક શોધખોળ કરી રહ્યા છે. અને બિનવારસી હાલતમાં મહત્વનું કહી શકાય કે તલવારને હથિયાર માનવામાં આવે છે, કેમ કે અત્યારે જે પ્રકારે અત્યારે અંદર દ્રશ્યમાં જોયું આપે કે એક તલવાર જે છે તે પણ નદીમાંથી મળી છે. એટલે આ એક મોટો સવાલ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશકારોએ આ અહીં નદીના પટમાં આ રીતે કોઈ અંદર ના જાય તે માટે માણસો રાખવા જોઈએ. સાથે સાથે પોલીસની કામગીરી પર પણ મોટા મોટા સવાલો થઈ રહ્યા છે. અહીંથી 100 મીટરના અંતરમાં જ પોલીસ ચોકી છે, પરંતુ આ લોકોને રોકવા વાળું અત્યારે હાલ અહીં કોઈ જોવા તમને નથી મળી રહ્યું. બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો નદીની કામગીરી સાફ સફાઈની શરૂ કરવામાં આવી છે, તો તેની સાથે જ બેરેજના ઉપરવાસમાં માટીની રેમ્પની પણ કામગીરી કરવામાં આવશે.